श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु सुप्रेम प्रणाम। अशुभरन मंगल करण श्री देवचंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरि श्यामायुगल को, पल पल करु प्रणाम। पल पल करु प्रणाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ। सखी जीवन हमारा श्री महामति कहे साथ जी। भया चर्चा का बखत, अब तुम सुनियो चित दे। लाल आगे आए बैठे न तखत, लाल आगे आए बैठे न तखत। बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बायजुराज महारानी जी की जय। महाराजा श्री छत्रसाल की जय। स्वामी श्री लालदास महाराज की जय। समस्त मस्त सुंदर साथ की जय। प्रणाम। श्री महामति कहे साथ जी, दीव से ले ठट्ठे में, अब फेर कहो ठट्ठे की, हुई बीतक जो हमसे, हुई बीतक जो हमसे। बोलो श्री प्राणनाथ प्यारे की जय। વેદી બંદરથી ઠઠ્ઠાનગર સુધીની વિતક આપણને ધનીજીએ બતાવી. વિધવિધની જગ્યાએ કેવી કેવી જગ્યાએ ગયા છે માર્ગની અંદર. ઠડિયું બંદરથી નીકળે છે, વચ્ચે મંડઈ બંદર આવે છે, કપૈયા આવે છે, પછી ભોજનગર આવે છે અને પછી ઠઠ્ઠાનગર પહોંચે છે. ક્યાં એક દિવસ રોકાય છે, કોઈ 2 દિવસ રોકાય છે ને 1 દિવસમાં 2 દિવસમાં ફરી સાથને આમ ઢંઢોળીને પાછા જાગ્રત કરે છે. ખંડનીના વચન કઈ કઈને જાગ્રત કરે છે. ખંડનીના વચન આમ એમ થાય ખંડનીના વચન ધનીજીને કહેવા પડે છે. જ્યારે પ્રેમથી શાંતિથી બધું એક બતાવે એમ કે આ રીતે આ રીતે આ રીતે કરવાનું, તોય નહીં સાંભળતા, ત્યારે પછી ખંડનીના વચન આવે છે. અતિ કૃપા છે, અતિ કૃપા ધનીની. એ ખંડનીના વચનથી ધની જગાવે છે, વૈરાગ લાવવા માગે છે.
એ કહે છે ને, સંસારથી વૈરાગ લાવવા માંગે છે ધનીજી. કેમ કે સંસારથી વૈરાગ આવે ત્યારે જ ધનીજીમાં પૂરો રાગ આવે છે. માયામાં થોડો કંઈ રાગ રહી જાય છે આપણો, તો ધનીમાં નહીં લાગતો. એટલે સંસારથી વૈરાગ લાવે છે અને ધનીમાં પૂરો રાગ લાવવા માટે એ રીતના ખંડનીના વચન કહે છે. આપણને બતાવ્યું અલગ અલગ પ્રસંગમાં. હરિવંશ ઠાકોરના પ્રસંગમાં કેવું બતાવે છે એમ કે સંસારને તમે સારું લગાડવું એ બધું તમે હવે છોડો, આ બધું છોડો. શ્રીજીની લીલાની અંદર કેવું એમ, ક્યાંય સંસારને સારું નથી લગાડ્યું, ક્યાંય માયાને સારું નથી લગાડ્યું. આપણે માયાને સારું લગાડી, સંસારને સારું લગાડી, અને એ રીતે આપણને એમ થાય કે એ રીતનો પ્રેમ છે એમ. પ્રેમ એ રીતના બધાય સાથે કરવાનો છે. પણ વાસ્તવિક શું છે એ આપણને બતાવ્યું. વાસ્તવિક છે ધની સાથે પ્રેમ. ધનીને પ્રેમ કરો, પૂરેપૂરો ધનીને પ્રેમ કરો. તમે સ્વયં જાગો તો આપોઆપ એ બધાનું કલ્યાણ થવાનું જ. એક રૂહની જાગણીથી કેટલા જીવોનું કલ્યાણ થાય છે. એટલે સંસારને સાચવવાનો, સંસારને સારું લગાડવા નહીં જવાનું, ધનીને પ્રેમ કરવાનું છે. જ્યારે આપણે એમાં ડૂબેલા હોઈએ, ધનીના ઈશ્કમાં ડૂબેલા હોઈએ, એ રંગમાં ચડેલા હોય, આમ છકેલા હોય, ત્યારે જ તો એ બહાર છલકાય ને. આપણે ખુદ જ સંસારને સારું લગાડવા, માયાને સારું લગાડવા એમના રંગમાં રંગાયેલા હોય તો એ રંગ કોઈ બીજા ઉપર ક્યાંથી ચડવાનો? ખુદ જ્યારે ધનીના રંગમાં કોઈ રંગાયેલું હોય તો એ રંગ છલકાય છે. તો એ કેવો છલકાય છે? હરિવંશ ઠાકોરના પ્રસંગમાં આપણને બતાવ્યું કે પરિવાર છે પણ જાગ્રત થાય છે, એ રીતના જાગ્રત થાય છે. અને ખંડનીના વચનથી એક એક રૂહને પહેચાન કરાવે છે. લીલાની અંદર આપણને બતાવે છે કે હરેક સખીની લીલા, હરેક સખીની લીલાની અંદર આપણો જે અટકાવ છે એ બી આપણને બતાવે છે કે આપણે ક્યાં અટકા છે. અને એ બી બતાવે છે કે હર સખીનું મિલન પણ આપણું મિલન છે, એની અંદરનો આનંદ પણ આપણો આનંદ છે. અને જે અટકાવ છે એ પણ આપણને બતાવે છે કે વિતક કેવી રીતના આપણી છે. હરેક પ્રસંગથી આપણને એ જોડાવનો અનુભવ થાય છે. અને બતાવે છે ધનીજી લીલાની અંદર કે શું કરવાનું, શું નહીં કરવાનું, બંને બતાવે છે. એટલી બધી વસ્તુ નહીં કરવાની માયાની અંદર. ઈમાન કોઈ દિવસ ડગવું ના જોઈએ, ચરણ ના છૂટવા જોઈએ, માયા સાથે આપણે બાથ નહીં લેવાની, ધનીને ભૂલીને સંસારના કાર્ય નહીં કરવાના, ભૂલીને નહીં કરવાના, પકડીને ધનીના ચરણ પહેલાં. પ્રથમ સ્થાન ધનીનું, પછી બધું માયાનું, બીજું ત્રીજું ચોથું બધું માયાનું. કદી નિસ્બતને નહીં ભૂલવાની. માયાની અંદર નિસ્બતને ભૂલીને માયાના બનીને આપણે કાર્ય નહીં કરવાનું, આપણે ધનીના બનીને કરવાનું છે. આપણા લક્ષણ છે, જે રૂહના લક્ષણ છે, એ તરફ આપણે ચાલવાની છે. આપણને ચાલતા શીખવાડે છે, એનો રસ બતાવે છે, બધું બતાવે છે. આપણો વિલાસ પણ બતાવે છે. કેવી રીતના ધનીના વચનમાં આપણી ચાલની અંદર ધની તરફ આપણે જે ચાલીએ છીએ એ આપણો ધની સાથેનો વિલાસ છે. તો કેટલું બધું બતાવે છે ધનીજી આપણને વિતકની અંદર. તો ઠઠ્ઠાનગરથી લઈને દીવ બંદરથી લઈને ઠઠ્ઠાનગર સુધી પહોંચ્યા. અલગ અલગ પ્રસંગ આવ્યા તો ખંડની કરી તો આપણને બતાવે છે, પહેચાન કરી તો એ પણ આપણને બતાવે છે કે પહેચાન કરે. જ્યાં સુધી પહેચાન નહોતી, આગળની સખીઓની લીલામાં બતાવ્યું, પહેચાન નહોતી તો ખંડનીના વચન છે. અને પહેચાન કરી રહ્યા નાથા જોશી સુધી પહોંચ્યા તો પછી સેવાનો આનંદ છે, લાવો છે, એક ઈશ્ક ધનીને કરવાનો મોકો છે, પ્રેમ લૂંટાવવાનો મોકો છે. તો બધું બતાવે છે ધનીજી આપણને દીવ બંદરથી ઠઠ્ઠાનગર સુધીના વૃત્તાંતની અંદર. હવે આપણને આગળ લઈ જઈ રહ્યા છે. તો હવે આપણે આગળની લીલામાં પ્રસ્થાન કરીએ. સિંધુ દેશ મેં નગર એક ઠઠ્ઠા જાકો નામ, અબ વાકી બીતક કહો કરી વિવેક સબ ઠામ. સિંધ દેશની અંદર ઠઠ્ઠાનગર ગામ છે. હવે એની વિતક આપણને બતાવી રહ્યા છે. શ્રીજી આએ ઠઠ્ઠે મેં રહે દિન 10-12, ફેર લાઠી બંદર આએ હુએ ઇત હોશિયાર. એટલા રાહ જોઈ રહ્યા છે અને
ઘરે પહોંચ્યા, નાથા જોશીની ઘરે પહોંચ્યા ને 10-12 દિવસ શ્રીજી રોકાય છે અને પછી આગળ નીકળે છે, લાઠી બંદર તરફ જાય છે. લાઠી બંદર ત્યાં પહોંચીને શું લીલા થાય છે? વિશ્વનાથ ભટ્ટ મિલે, આયે દેવે કી દુકાન, ઉન આદર બડો કિયો થી ઉપર કી પહેચાન. એ લાઠી બંદરની અંદર દેવાભાઈની દુકાનમાં મળે છે, ત્યાં વિરાજમાન થાય છે અને ત્યાં આગળ વિશ્વનાથ ભટ્ટ મળે છે. એમ કહે છે, એમ કે છે ઉપરની પહેચાન, એટલે શ્રી મહારાજને ઓળખે છે. શ્રીજીને નહીં ઓળખતા, શ્રી મહારાજને ઓળખે છે વિશ્વનાથ ભટ્ટ. એ રીતે આદર કરે છે. યહાં સે ચઢે નાવ મેં, હવે આગળ જાય છે મસ્કત બંદર તરફ. 17 દિન લગા તૂફાન, પર 17 દિવસ સુધી નાવ ન્યા દરિયાની અંદર ફેરે રાખે છે. નાવમાં તૂફાન, દરિયામાં તૂફાન આવી જાય છે તો 17 દિવસ સુધી જે નાવ છે એ દરિયામાં જ ફરે છે. વહ નાવ ફેરાઈ, આખું 17 દિવસ અંદર જહાજ ફરીને પછી આવે ઠઠ્ઠાનગર તરફ. જોથા હુકમ હક સુભાન, ધનીનો હુકમ છે એટલે પાછી આવે છે નાવ. ફેર પધારે 7 વાસ્તે, હજુ મોમીનો સ ના ભયા મિલાપ. હજી જે સખ્યોને મળવાનું છે ઠઠ્ઠાનગરની અંદર, એની સાથે મુલાકાત તો થઈ નથી, તો પાછા આવે છે. અરે છે લાલદાસજી કે હજી તો બાકી છે, તમે કેમ આગળ જતા રહ્યો? હજી તો મારે મળવાનું બાકી છે. તો નાવ જાય ના સકી, ફેર કે આયે આપ, પાછા આવે છે, નાવ નહીં જઈ શકતી. ફેર લાઠી બંદર સે ઠઠ્ઠે આયે, નાથા જોશી મિલ્યા દાય. કેટલા આનંદિત થઈ જાય, પાછા આવ્યા. આમ અપેક્ષા જ ના હોય, 12 દિવસ રોકાયા પણ અપેક્ષા જ ન હોય, એમ થયું કે આગળ જાય છે. બાઈજરાજ મહારાણી જે છે એ તરફ આગળ જાય છે, કહે છે કે આ તો પાછા આવ્યા, તો એટલા પ્રસન્ન થઈ જાય છે. બંધન સો મુલાકાત કરી, ઉનો અપને ઘરો પધરાય. હવે જે બંધનમાં આવ્યા હોય છે ને, જે સગાવાલા રિશ્તેદારો જેને છોડાવે છે, જેને છોડાવે ને પોતાના પરિવારવાળાએ રકમ દઈને છોડાવે, તો એની સાથે શ્રીજી મુલાકાત કરે છે. પૂછે છે, ખબર પૂછે છે, ત્યાં કેવી વ્યવસ્થા છે, શું છે. બાઈજીરાજ મહારાણીની બધી ખબર પૂછે છે, કઈ તરફ લઈ ગયા છે, બધી વાતો પૂછે છે અને પછી એમની ઘરે પધરામણી કરે છે. જે બંધનમાં આવ્યા હતા એ સાથની ઘરે પણ પધરામણી કરે છે. ફેર જિંદા દાસ મિલે, સુની ચર્ચા બાઈ ઠાકુરી. હવે ઠઠ્ઠાનગરની અંદર કેવા કેવા સાથ આવે છે. જિંદાદાસજી આવે છે ને એમના ધર્મપત્ની છે ઠાકુરીબાઈ, એ બંને અત્યારે સાથમાં જમાતમાં જોડાઈ જાય છે. ઓ આએ સાથ મેં મહેર રાજ કી ઉતરી, તબ હોને લગી ચર્ચા, બડો આનંદ ભયો સાથ, ચર્ચા કરે જોશ મેં જાકે, ધનીએ પકડે હાથ. હવે ઇલ્હામ, શ્રીજીને ખબર પડી ગઈ કે હવે અહીંયા ધનીજી લાવવા માગે છે, અહીંયા હવે આગળની લીલા છે, તો અહીંયા ચર્ચાનો પૂર ચલાવે છે. જિંદાદાસભાઈ ઠાકુરીબાઈ જાગૃત થાય છે. હવે અહીંયા ચર્ચા કરે છે તો બડો આનંદ આવે છે, આમ જોશની અંદર શ્રીજી ચર્ચા કરે છે. इन समय लोग आवत, चर्चा सुनने को, शोर पड़ा शहर में, एक साध आया ठट्ठे में. ને હવે વાત જાહેર થાય છે ઠઠ્ઠાનગરની અંદર. બેઠક લીધી શ્રીજીએ ઠઠ્ઠાનગરમાં, વાત જાહેર થઈ, શોર પડ્યો શહેરમાં. એ કોઈ સાધુ આવ્યા છે અહીંયા ચર્ચા કરવા માટે. જો કોઈ સાધુ ય સુને, સો કરને આવે દીદાર, સુન ચર્ચા રાજી હું વહી, કરે સુકર પરવરદિગાર. પછી જે સાંભળે છે એ આવે છે દર્શન કરવા માટે, જે આવે છે સાંભળે છે, વચન સાંભળે છે, કે છે શુકર પરવરદિગાર. એમ પરમાત્માના શુકરાના કરે છે કે અમને આવા સાધુનો સંગ મળ્યો, અમને આવા વચન અમને સાંભળવા મળ્યા. શોર ભયો બહુ શહેર મેં, એક અપૂરબ સાથ, આયે ઇન વચન, આયે ઇન તિન વચન તે, દરસે રહત સમાધ. એવું લાગે છે કે એમના વચન જ એટલા જોરાવર છે, એટલા નૂરી છે, એટલા દિવ્ય છે, એ વચનની અંદર જ જાણે આમ સાંભળતા જ સમાધિ લાગી જાય, એવા એમના એવા જોશીલા વચન છે શ્રીજીના. એવો શોર, એમ કે અપૂર્વ સાધ, આવા આજ સુધી કોઈ જોયા નથી, કોઈ સાંભળ્યા નથી, એવા સાધ અત્યારે ઠઠ્ઠાનગરમાં આવ્યા છે.
सुने साथ को आगमन दरस करे सो आन राजी होए सो अधिक उर देयम अलौकिक જ્ઞાન. હવે જેમ જેમ સાથ સાંભળે છે એમ એમ આવે છે દર્શન કરે છે, અધિક ધનીને ઉલ્લાસ થાય છે, સાથને અધિક ઉલ્લાસ થાય છે એમના દર્શનથી, એમના વચનથી. અલૌકિક જ્ઞાન આપે છે. હે કબીર કે ધર્મ મેં ચિંતામણી એક સાધ, જોગ સાધના મેં અટલ લગ્યો રહે સમાધ. હવે મોમેનો આવે છે ની વાત કરે છે કે કબીર સાહેબનો જે ધર્મ છે એ કબીર પંથની અંદર એક ચિંતામણી નામના સાધુ છે, અને એ સાધુની સાધના ખૂબ ઊંચી છે, ખૂબ ઊંચી એમની સાધના છે. હંમેશા જાણે આમ સમાધિમાં લાગેલા હોય એવું એમનું સ્વરૂપ છે, એવું એમનું રૂપ છે. હંમેશા સમાધિમાં લાગેલું, ખૂબ ઊંચી એમની પહોંચ છે. તો હવે અહીંયા એ વાત ખબર પડે છે, શ્રીજીને ખબર પડે છે. પણ શ્રીજીની સાથે સાથે શું થાય છે? સુની બાત ચિંતા મનને રહે કબીર ધરમ મેં સોય, કહી કીજે દર્શન ઉન દેખે ચર્ચા કેસી હોય. એ કબીર સાહેબના પંથમાં ચિંતામણીજી છે તો એમને પણ સાંભળ્યું શ્રીજીની વાત કે કોઈ નવા સાધા આવ્યા છે તો એવી ચર્ચા કરે, ઊંચી ચર્ચા કરે છે, એમના પંથથી પણ ઊંચી, એમનાથી પણ ઊંચી ચર્ચા કરે છે કે એમને તો મળવું જોઈએ. એમ શ્રી ચિંતામણીજીને ઈચ્છા થાય છે. સુની બાત તિનકી યહાં શ્રીજુ અપને કાન, ગયે આપુ રાજી ભયો ઉઠી કે ભેટ્યો આન. પણ શ્રીજી પહેલાં જાય છે મળવા માટે. ચિંતામણીજીને ઈચ્છા થાય છે, પણ શ્રીજી પહોંચી જાય છે. જેવી વાત સાંભળે છે, ચિંતામણીજીની આવી પહોંચ છે, આવી સાધના છે, હવે શ્રી ચરણ એ રૂહ તરફ પહોંચી જાય છે. ધામની મૂલની નિસ્બત છે તો શ્રીજી પહોંચી જાય છે એમની પાસે ને ઉઠી કે ભેટ્યો આનામ સ્વાગત કરે છે. શ્રીજી જેવા આવે છે તો ચિંતામણી સ્વાગત કરે છે. દેખત હી સુખ પાયાવ કરને લગા બાત. આમ આનંદિત થઈ જાય છે, એમને મળીને જેટલા આનંદિત થઈ જાય છે ને વાતો કરવા લાગે છે. કહા સે આયે સાધુ તુમ ચર્ચા કરો હમસો, કે તુમ હમકો સુનાઓ જો કછું જ્યાદા આવે તુમકો. એ વાત તો સાંભળી એ ઊંચી કેટલી ઊંચી પહોંચ છે શ્રીજીની. તો પછી વાત કરે છે કે તમે ક્યાંથી આવ્યા છો, અમારી સાથે તમે ચર્ચા કરો, ધર્મની વાતો કરો, તમે કંઈક સંભળાવો. તમે કહો તો હું સંભળાવું, ને મારાથી વધારે તમે જાણતા હોય તો તમે સંભળાવો. જો દેને હાય હો તો દેવો. એ વાત કરે છે કે દેવા આવ્યા હો તો આપો, લેને આए हो तो देवे हम, હું આપું તમને. તુમ સુનો હમ કહે જો હોય ચર્ચા. આ તમે કહે છે કે તમે સાંભળો, હું મારી વાત કરું છું, આપણે આતમની ચર્ચા કરીએ. કે ચિંતામણીજી કબીર પંથના મોટા ગુરુ છે, ધર્મ ગુરુ છે, ને હજારોમાં શિષ્ય છે, હજારોમાં એમના શિષ્ય છે ને ખૂબ ઊંચી પહોંચ છે અત્યારે. તો એક જ્ઞાનનું અહંકાર પણ છે, તો એક અહંકારવશ પણ બોલી રહ્યા છે અત્યારે કે હું કહું છું અને તમે સાંભળો, એ રીતના કહી દે છે. અત્યારે અહંકાર છે અંદર, તો એ રીતના વાત કરે છે. કહો તો ચતુર્ભુજ કા દિખાઓ તુમે દર્શન, કે કહો જ્યોતિ સ્વરૂપ કા કે શેષનાગ સહસ્ત્રફંડ. બધાયના દર્શન એમ કે છે હું તમને બતાવું, તમને દર્શન હું કરાવું. ચતુર્ભુજના કહો કે તમે જ્યોતિ સ્વરૂપના કહો, શેષનાગની વાત કરો તો હું એના દર્શન કરાવું, કે ઝિલમિલ અનહદ એના દર્શન કરાવું, જે કહો એ કરાવું. ના તો તુમ હમકો દેખાઓ જો કછું પાયા હોવે તુમ. એ કેટલા અહંકાર કેટલો છે એમના જ્ઞાનનો, એમના પંથનો, એમની ગાદીનો, એમના શિષ્યોનો. તો કેટલો અહંકાર છે, એના દર્શની કરી શકે છે, બધા દર્શની કરી શકે છે ને કરાવી શકે છે. તો કેટલો બધો અહંકાર છે. તો કે છે એ હું તમને બતાવું, ને તો તમે મને બતાવો, જો તમે કાંઈ પ્રાપ્ત કર્યું હોય તો તમે મને બતાવો. તબ શ્રીજીએ કહ્યા હમ લેને આયે વસ્ત. અહીંયા કોમલતા ગરીબાઈ આમ ક્યાં છે શ્રીજી છે, કેવું બતાવે છે એમ કે હું તો લેવા આવ્યો છું. એની વાસ્તવમાં લેવા જ આવ્યા છે, એમને લેવા જ આવ્યા છે. હમ લેને આયે વસ્ત, પણ એવું કહે છે અત્યારે કે હમ લેને આયે વસ્ત.
हमको तुम बताए दो, એ હે હમારા કષ્ટ. તમે અમને બતાવો. શ્રીજી કહે છે તમે બતાવો. જો કછું તુમ કહો સુખ રહે હમારે તુમ્હારે વચન, તિનકા નિર્ણય કર દેઓ દિલ કો કરો રોશન. બધાય વચન તમારા હું ગ્રહણ કરીશ, મારા દિલમાં એની રોશની કરી દો તમે. એક કમાલ કી સાખી પર ચર્ચા હુઈ જોર, જોશ મેં શ્રીજી ને કહ્યા તબ પાયા ચિત મરોર. એક કમાલની સાખી ઉપર પહેલા ચર્ચા કરે છે ચિંતામણીજી. એ દિવસ એમને એ જ ચર્ચા રાજજી કરાવે છે, તો એ જ ચર્ચા લઈ લીધી સીધી. તો શું કહે છે? કહ્યા કોડી તે હીરા ભયા, હીરા તે ભયા લાલ, આધા ભગત કબીર હે પૂરા ભક્ત કમાલ. આ ચર્ચા કરે છે કોડીથી હીરા ભયા, કે જે કબીર સાહેબના પિતા છે એ કોડી સમાન છે, એમના પુત્ર છે કબીરજી તો હીરા સમાન છે. પણ હીરા તે ભયા લાલ, કબીર સાહેબના પુત્ર કમાલ, આધા ભગત કબીર હે પૂરા ભક્ત કમાલ. એમ કબીર સાહેબ તો અડધા ભક્ત છે પણ કમાલ તો પૂરા ભક્ત છે. આ વચન શ્રીજીની સામે આવ્યા, જોશ મેં શ્રીજીને કહ્યા. જોશમાં શ્રીજી ઉત્તર આપે છે તપાયા ચિત્ત મરોર. પછી આમ થોડા સહેમી જાય છે, એમનું ચિત્ત જે આમ પોતાના અહંકારમાં વાત કરી રહ્યા હતા થોડા સહેમી જાય છે. તબ શ્રીજી સાહેબજીએ કહી ક્यों तुम पहचानो कबीर, तुम आधो भक्तिन है तो कहो जो जितना तुम्हारे धी. કબીર સાહેબને આધા ભક્ત કયો છો? તમને જ પહેચાન નથી. કબીર સાહેબની પહોંચ ક્યાં છે, કોણ છે તમારી અંદર, એ તમને એમની પહેચાન નથી, એટલે તમે આવી વાત કરી રહ્યા છો. કહા મજલ કબીર કી કેતી અકલ કમાલ, તોલ દેખો તુમ દો કો કિनको કેસો હાલ. તોલો તો ખરા, તમે જુઓ તો ખરા કબીરજી ક્યાં છે, કમાલ ક્યાં છે, તોલો, તોલીને વાત કરો. એમનેમ કેમ વાત કરો છો? પરખ તુમ હી નહીં શબ્દ કી, બોલના બિલ બોલત બિના વિચાર. વિચાર્યા વિના બોલી રહ્યા છો, શબ્દની જ પરખ નહીં. એમના શબ્દ, એમના વચન જોવો કબીરજીના, એનાથી જ પહેચાન થઈ જાય ક્યાં પહોંચેલા છે કબીરજી. તો પછી એ જે સાખીની વાત કરી, એ સાખીનો પ્રસંગ હવે શ્રીજી બતાવે છે કે આ સાખી કેવી રીતના આવી છે, તમે એ જાણો. શું કામ એની અંદર એ રીતના કહેવામાં આવ્યું છે તો એ જાણો. તો એક દિવસ શું થયું, રાત્રિનો સંધ્યાનો સમય હતો. સંધ્યાના સમયે એકાએક કબીરજી ઉઠી જાય છે અને સ્નાન કરવા જાય છે ગંગા નદીના કિનારે. હવે કબીર સાહેબનો વાસ કાશીની અંદર છે, તો કાશીમાં ગંગામાં સ્નાન કરવા જાય છે. તો પછી એ સમયે કાશીનો ધણી એટલે કાશીના રાજકુમાર ત્યાં આગળ આવે છે. અને રાજકુમાર આવે છે, દરવાજા પાસે આવે છે. કમાલ દરવાજો ખોલે છે, એમની સાથે મુલાકાત થાય છે, ભેટ થાય છે, મિત્રતા થાય છે રાજકુમાર સાથે. અને રાજકુમાર પછી કમાલને લઈને ઘોડા પર સવારી કરે છે. 2 ઘોડા હોય છે એમની પાસે. કમાલને લઈને પછી રાજકુમાર સૈર કરવા જાય છે, એમની મિત્રતા થઈ જાય છે એમની સાથે. અને રાજકુમાર પૂછે છે કમાલને કે તારા ઘરમાં એમ કે શું રાખ્યું છે, એમ શું છે? કોઈ વસ્તુ, ધાતુ, વસ્ત્ર મને તો કાંઈ દેખાતું નથી, કોઈ વસ્ત્ર આભૂષણ જેવું તો કાંઈ છે નહીં તારા ઘરમાં. તો કમાલ વાત કરે છે કે વસ્ત્ર આભૂષણ તો ક્યાંથી આવે, એમ અમારું તો પેટનું ભરણ પોષણ એમ કે માંડ માંડ થાય છે, એમ પૂરા ધરાઈને અમે જમતા પણ નથી, પેટ પણ અમે પર આમ પૂરું ભરાતું નથી અમારું, એ રીતના છે. અમારા જે પિતા છે તો એ વણતરનું કાર્ય કરે છે અને એમાંથી જે બી આવે છે મહેનતનું એનો લાભ જેટલો આવે છે એટલી રકમ લે છે, પણ પછી એમાંથી અડધો હિસ્સો સંતોને જમાડવાનો હોય છે, ભક્તોને, સંતોને એને જમાડે છે, તો એમાં જતું રહે છે. તો અમને તો ભરપેટ ભોજન નહીં મળતું, અમારી તો એવી સ્થિતિ છે. અને એમાં તમે પૂછો છો કે વસ્ત્ર ને આભૂષણ ને એવું બધું, એ તો અમારી ઘરે ક્યાંથી હોય? તો રાજકુમારને તો એમ થાય છે કે મારો એમ કે મિત્ર છે ને આટલો ગરીબ તો કેમ ચાલે? તો એ જ સમયે બરાબર 8 ઊંટ આવે છે.
8 ઊંટ ભરી ભરીને મોટી મોટી ગાડીઓ આવે છે અને એની અંદર અશરફીઓ, સોનાની અશરફીઓ હોય છે આટલી બધી. તો 8 ઊંટ ભરીને આવે છે. તો રાજકુમાર રોકે છે બધાને કે તમે ક્યાં જઈ રહ્યા છો? કે અમે રામનગરથી આવી છીએ કાશી તરફ, અને કાશીમાં રાજ દરબારમાં ધન અમારે જમા કરવાનું છે. તો હુકમ કરી દે છે રાજકુમાર કે બધુંય ધન અહીંયા આપી દો કબીરજીના ઘરમાં, અને એના આંગણામાં એ બધી ગાડીઓ ખાલી કરાવે છે. 8 ઊંટ ખાલી કરાવે છે અને પછી પહોંચ લખી દે છે રાજકુમાર કે કોઈ તમને પ્રશ્ન નહીં કરે. મારું હસ્તાક્ષર છે કે આ વસ્તુ તમારે અહીંયા જ મૂકી દેવાની. તો ત્યાં આવી જાય છે, બધું છોડી દે છે. રાજકુમાર જતા રહે છે, બધા ગાડીવાળા બધા જતા રહે છે. અને પછી કબીરજી આવે છે, આવીને જોવે છે આંગણાની અંદર આટલી બધી સોનાની અશરફીઓ, એટલું બધું માલ મત્તા સામગ્રી, ધન સંપત્તિ જોવે છે. તો કબીર સાહેબજીને તો ગુસ્સો આવે છે કે આ શું મારી ઘરની અંદર, આ શું? એમ કમાલને પ્રશ્ન કરે છે કે આ શું છે એમ. કમાલ વાત કરે છે કે આજ સુધી આપણને આમ ભરપેટ ભોજનય નથી મળતું, હવે સુખેથી ભોજન કરવા મળે છે, ભગવાને આપ્યું છે, આમ ખુશી ખુશી આપણે આનો સ્વીકાર કરીએ. ખૂબ ગુસ્સે થઈ જાય છે કબીરજી, કાં તો એ રહે કાં તો હું રહું, કાં તો આ કાલો સર્પ, એમ કે છે આ કાલો સર્પ છે, કાં તો આ રહેશે કાં તો હું રહું. આપણે બે આ ઘરની અંદર અમે નહીં રહી શકતા, આ નહીં રહી શકતું. ધન, આ માયા મારે ઘરમાં નહીં જોતી. કબીરજી એ રીતના કરતા હતા, જેટલું જરૂર પડે એટલું જ ધન, અધિક ધન નહીં. એમનું પૂરું જીવન કેવું, કબીરજીનું કેવું ભક્તિમય રસમય જીવન, પંચવાસનામાં સ્થાન છે, કેવું એમનું હૃદય છે, કેવી એમને ધનીની પહેચાન છે. તો એ રીતના જ રહેલા છે. તો માયાથી તો હંમેશા દૂર રહે છે. અને આવો બનાવ બને છે તો હવે ગુસ્સો કરે છે કબીરજી કે આ તો તે શું કર્યું એમ. બહુ ગુસ્સો કરે છે. હવે કમાલને થાય છે કે હવે શું કરવાનું, પિતાએ તો આ જ રસ્તો છોડ્યો, કાં તો હું રહું કાં તો ધન રહેશે. તો હવે કમાલ પછી બધા આસપાસ અડોશી પડોશીવાળાને બોલાવે છે અને કહે છે જેને જે જોતું હોય લઈ જાઓ, બધું જે જોતું હોય લઈ જાઓ, આમ લૂંટાવી દે છે બધું. અને પછી બધાય જોવે જ, કોઈ જોવે છે કે ઓહો કબીરજી તો અડધા માયામાં છે, પણ કમાલ તો પૂરેપૂરા એમ કે માયા છોડી દીધી, એને તો બધુંય લૂંટાવી દીધું. એ રીતના કોઈએ સાખીની રચના કરી દીધી કે આધા ભક્ત કબીર હે પૂરા ભક્ત કમાલ. એ રીતના સાખીની રચના થઈ છે. તમે સમજો કબીરજી ક્યાં છે, કમાલ ક્યાં છે, એની અકલ ક્યાં છે, આની પહોંચ ક્યાં છે, એ રીતના પહેચાન કરાવે છે. ત્યારે ચિંતામણીજી સાંભળે, સમજે છે, એમ ભૂલ માને છે પોતાની કે આ ક્યાંની પહોંચ, આ કેવા વચન છે એમ. ને પછી કીર્તન એક કબીર કો દીનો જબે સુનાય, ચિંતામણી પૂરબ કથા લીન્હી ચિત ચઢાય. વે કબીરજીની એક કીર્તન, કબીરજીની એક ઓર સાખી, એમના વચનથી પહેચાન કરાવે છે કે તમે જુઓ કબીરજીની હવે પહોંચ ક્યાં છે ને હું તમને એ બતાવું. તો એના ઉપર હવે શ્રીજી ચર્ચા કરે છે અને એ ચિંતામણીજી સાંભળે છે. એક પલક તે ગંગ જો નિકસી, હો ગઈ 14 પાની, ઉહી પાની 2 પર્વત ઢાપે, દરિયા લહેર સમાની, ઉડ મક્ખી તરवर ચढ़ बैठी, बोलत अमृत बानी, उही मक्खी के मक्खा नाही, बिन पानी गर्भानी, तेही गर्भे गुण तीनों जाए, वह तो पुरुष अकेला, કહે કબીર યા પદ કો બૂજે, સો સદગુરુ મેં ચેલા. પોતાની પહેચાન પણ કરાવે છે અને કબીર સાહેબની પહેચાન પણ કરાવે છે. એક પલક તે ગંગ જો નિકસી, એક પલકની અંદર એક ગંગાને શું કીધું, કોને ગંગા કહે છે કે માયા નીકળી એક પલકની અંદર. કોની એક પલક, અક્ષર બ્રહ્મની એક પલકની અંદરથી માયા નીકળી. એ માયાએ 14 પાની, એમ મોહ સાગરનો વિસ્તાર, બસ એક પલક, અક્ષર બ્રહ્મની એક પલકમાં માયા નીકળી અને 14 પાની, આમ મોહ સાગરનો વિસ્તાર થઈ ગયો. એ પાની એવી, એ માયા એવું કે 2 પર્વત ઢંપાઈ ગયા. પર્વત કોને કીધા, કેટલા મોટા વિશાલ પર્વત જેની સામે માયાનું અસ્તિત્વ નહીં. અક્ષરાતીત માયામાં એ ઢંપાઈ ગયા.
આપણને નજરમાં નહીં આવતા છે એ જ, પણ માયામાં અક્ષર ને અક્ષરાતીત ઢંપાઈ જાય છે. માયાની અંદર દરિયા લહેર સમાની, આમ દરિયાની લહેરોની ઉપર લહેરો આવે છે. પાછી માયાની ઉડમક્ખી તરવર ચડ બેઠી. માયાનું બીજી ઉપમા આપી. માયાને શું ઉપમા આપી? માખી. માખી રૂપી માયા આ વિરાટ રૂપી વૃક્ષ ઉપર બેઠી, અને એ વૃક્ષ ઉપર બેઠી બેઠી અમૃતવાણી બોલે છે. કઈ અમૃતવાણી બોલે છે? કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, ઈર્ષા, રાગ, દ્વેષ, માયા જેમાં ફસાવી રાખે છે, જીવોને ફસાવી રાખે સતત એની જ વાણી એની અંદર તો કે છે બોલત અમૃતબાની, અને જીવોને મીઠી લાગે એટલે કીધું અમૃતબાની. એટલે એ માયા વિરાટના વૃક્ષ ઉપર બેસીને અમૃતવાણી બોલે છે. ઉહી મક્ખી કે મખા નાહી. એ જે માયા છે એના કોઈ પતિ નહીં, એ માખીના કોઈ મખા નહીં. બિન પાની ગર્ભાની, એ એમને જ કોઈ પતિ વિના જ એને ગર્ભ ધારણ કર્યો. તીન ગર્ભે ગુણ તીનો જાય, અને એ ગર્ભથી 3 ગુણોની ઉત્પત્તિ થઈ. રજોગુણ, તમોગુણ અને સતોગુણ. એમના ગર્ભથી 3 ગુણોની ઉત્પત્તિ થઈ છે, અને એના જ અધિષ્ઠાત્રી દેવ છે 3, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એ 3 ગુણોના દેવતા છે. પણ વહતો પુરુષ અકેલા. આ માયાનો વિસ્તાર છે, પણ જેની હું વાત કરું છું, કબીર સાહેબ કહે છે કે વહતો પુરુષ અકેલા. એ પરે છે, એ એક છે, એ અકેલા. કહે કબીર યા પદ કો બૂझे સો સતગુરુ મેં ચેલા. હવે આનો કોઈ અર્થ કરીને બતાવે તો એ મારા સતગુરુને હું એનો ચેલો. અને શ્રીજીએ આવીને એ જ પદનો અર્થ કર્યો જ્યારે ચિંતામણીજી પાસે. ચિંતામણીજી કહ્યા દેખો શબ્દ નિકસ્યા. ત્યારે ચિંતામણીજી કહે છે કે આ વચન મારા ગુરુજીએ કીધા હતા મને. મારા ગુરુજીએ મને આ વાત કરી હતી કે અક્ષરની પરે પણ વાતો છે. તો કબીર સાહેબજીએ વાત કરી છે, અક્ષરની વાતો કરી છે, પણ એના ઉપરની પરમ પુરુષની પણ વાતો છે. એ બધી વાત મને મારા ગુરુજીએ કરી હતી. મને ગુરુજીએ બધી મને વાત સમજાવી હતી કે આવી વાતો કોઈ કરશે, તને આવીને બતાવશે. બધી વાતો અત્યારે યાદ આવે છે, ચિંતામણીજીને યાદ આવે છે. એમ કે મને ગુરુજીએ ત્યારે કીધું હતું, કાશીમાં જે મારા ગુરુજી છે ને મને કીધું હતું. અને કેવી રીતના કીધું હતું? વરસ, દિવસ, માસ સાથે બધું કહે છે કે આ દિવસે, આ વર્ષે, આ માસની અંદર તને એ પરમ પુરુષ આવીને મળશે. એ પુરુષ આવીને મળશે જે તને આગળની વાત બતાવશે. અને એ વસ્તુ ચિંતામણીજીએ કાગળમાં લખીને રાખ્યું હતું કે આ સમય તો જ્યારે આ વાત આવી, શ્રીજીએ બધી ચર્ચા કરી. અને ચર્ચા કરીને શું થયું? કીર્તન કહી આસન ગયે, ઉઠ કે ઉતતે રાજ. શ્રીજી ચર્ચા કરી, વાત કરી, ઉઠીને એ તો જતા રહ્યા. ચિંતામણીજી સ્તબ્ધ થઈ ગયા છે. એમના આ દીદાર પામીને આ વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા છે કે આ વાત તો મારા ગુરુજીએ કરી હતી. એ બધી એમને યાદ આવે છે અને શિષ્યોને વાત કરે છે કે આ મને કઈ રીતે વિશ્વાસ ન આવે કોઈને કે અમારા ગુરુજી, બધાએ તો સર્વસ્વમાં એના અમારા ગુરુજી, અને કહે છે કે આમ પોતે ગદગદ થઈ રહ્યા છે. કોઈ સંત આવ્યા એમની વાત સાંભળીને શિષ્યોમાં વિશ્વાસ નહીં કરી શકતા કે તો લઈ આવું એમ. એક કાગળ લઈને આવે છે, શિષ્યો માટે કાગળ લઈને આવે છે જેની અંદર એ દિવસ, એ માસ, એ વર્ષ લખેલું હતું. એ આ દિવસે તમને આવીને મળશે. એ રીતના ગુરુજીએ વાત કરી. તો અત્યારે ચિંતામણીજી એમના શિષ્યોને બધી વાત કરે છે કે આગળની વાત એ મને બધી બતાવી હતી. ગુરુજીએ કીધું હતું કે પરમ પુરુષની વાત કબીરજીએ લખી છે. તો એ પણ કહે છે કે કબીરજીએ શું લખી? પરમ પુરુષની વાત એમની સાખી શું છે? જહમ બન પર્વત ન સંચરે, પક્ષી ઉડ નહીં જાય, સો વન ઢૂંઢત મેં કબીરા, જહાં કૃષ્ણ ચરાવત ગાય. કબીરજીની સાખી શું છે? કે જ્યાં બન પર્વત ચડીને નહીં જઈ શકાતું, જ્યાં પક્ષી ઉડીને નહીં જઈ શકતા, એ વનને હું ખોજું છું જ્યાં મારા કૃષ્ણ ગાય ચરાવે છે.
એ વનને હું ખોજું છું. ચલતે ચલતે પગ થકે નગર રહા 9 કોસ. દૂરી છે ને, અક્ષરધામ રંગમહોલની વચ્ચે 9 લાખ કોસની દૂરી છે. તો કે છે ચલતા ચાલતા મારા પગ થાય કા, તોય નગર હજી 9 કોસ દૂર છે. કહે છે બીચ મેં ડેરા પડ ગયા, કબીર કિને દે દોસ. વચ્ચે અટકી ગયો, અહીંયા ઊભો રહી ગયો, મારો ડેરો, મારો મુકામ અહીંયા આવી ગયો, હું થંભી ગયો, પણ હું દોષ કોને આપું? એમ કે પંચવાસનામાં એમનું સ્થાન છે, એમની પહોંચ ધનીના હુકમથી છે. પંચવાસના છે, એમની જે સેવા છે એ હરેક યુગમાં બજાવે છે કે આટલું દૂરી રહી ગઈ છે. પણ કબીર કિને દે દોષ, કોને દોષ આપું? અક્ષર લોક કે ઉપર અક્ષરાતીત અનુપ, નિરખ હંસ કૌતૂહલ કહરે, દર્શે યુગલ સ્વરૂપ. દેખાય છે અક્ષરથી પરે, અક્ષરાતીત છે, પણ હંસ, જેમ આપણને વાણીની અંદર કહે છે મોમીનોને પરમહંસ, એમ કબીર સાહેબની વાણીની અંદર જે પહોંચે છે કબીર સાહેબ સુધી એને હંસ કહેવામાં આવે છે. તો કે હંસ જોવે છે, ખુદની વાત કરે છે અત્યારે કે આ હંસ જોઈ રહ્યું છે. દર્શે યુગલ સ્વરૂપ, યુગલ સ્વરૂપને દૂરથી નિહાળી રહ્યા છે કે આગળ છે, હજી આગળ છે. જો જા ઘર મેં અબલા બસે, સોહી પ્રેમ કા પૂર. અને એ ઘરની અંદર કોણ બસે છે? અબલા બસે છે. કેટલી ગરીબાઈની દીનતાની મૂર્તિઓ છે ને, પરમહંસ સખીઓ છે, ધનીની સખીઓ છે. એ છે જા ઘર મેં અબલા બસે, સોહી પ્રેમ કા પૂર, બસ ન્યા જ પ્રેમનો પૂર વહે છે. જ્યાં એ ગરીબાઈ છે, કોમલતા છે, જે પૂર્ણ રૂપથી, જે અહંકારનો કોઈ લેશ માત્ર નિવાસ નહીં, પૂર્ણ રૂપથી ધનીની અંગનાઓ છે. તો સોઈ પ્રેમ કા પૂર. દાસ કબીરા યો કહે સો ઘર હમસે દૂર. કબીર સાહેબજી કહે છે સો ઘર હમસે દૂર. હદ હદ સબ કોઈ ગયા, બેહદ ગયા ના કોઈ, હદ બેહદ કે બીચ મેં રહા કબીરા સોય. બધા હદમાં તો પહોંચ્યા, કોઈ બેહદ નહીં પહોંચ્યા, પણ હદ અને બેહદની વચ્ચે રહા કબીરા સોય, મારું મુકામ હું અહીંયા પહોંચ્યો છું. આ કેવા છે કબીરજી, એમ જ્યાં પહોંચ્યા છે એ પણ બતાવે છે કે હું અહીંયા પહોંચ્યો છું, એ પણ બતાવે છે કે હજી આગળ છે, એ પણ બતાવે છે. આ કેવા છે કબીરજી, કેવા છે? હદ ચલે સો માનવી, બેહદ ચલે સો સાધ, હદ બેહદ દોનો તજે, તાકો મતો અગાધ. હદ સુધી પહોંચે, વૈકુંઠ સુધી પહોંચે તો માનવી, બેહદ ચલે સો સાધ, એ સાધુ પહોંચે, બેહદમાં પહોંચે તો સાધુ પહોંચે. હદ બેહદ દોનો તજે, અને બેયને જો ઓળંગી જાય, તાકો મતો અગાધ, ત્યાં સીમા જ નહીં રહેતી. પછી એમ કે છે ને મહામતી, એ મહામતી બની જાય છે, સીમા જ નહીં રહેતી. મહામદ ચડ્યો. કાયા કથની મત કથો, જલ બલ હોય અંગાર, કહે કબીર કછું આગે કથો, જાસે ઉતરો પાર. કાયાની કથની ના કથો, આની કથની નહીં કથવાની. જલ બલ હોય અંગાર, એક દિવસ ભસ્મ થઈ જશે, આ કાયા ભસ્મ થઈ જશે. કહે કબીર કછું આગે કથો, આગળની વાત કરો. કે આ માયા, તમે સંસાર છોડો, કુટુંબ કબીલા છોડો, બધું છોડો, આસક્તિઓ છોડો, પણ દેહની આસક્તિ હદ આવી જાય છે ન્યાય. કહે કબીર કછું આગે કથો, એની આગળની તમે જ્યારે વાત કરો, જાસે ઉતરો પાર, બસ ત્યારે તમે પાર ઉતરો છો. કેવી વાત છે એ કબીરજી, એ કબીરજી. એમને બધી વાત કરી છે. અહીંયા ચિંતામણીજીને યાદ આવે છે કે અમારા ગુરુજીએ આ બધું બતાવ્યું છે, બધું બતાવ્યું છે ગુરુજીએ. શિષ્યોને આગળની વાત બતાવે છે. કબીરજીએ લખેલું છે, પરમ પુરુષની વાત લખેલી છે. અને જોવો કોણ આવ્યું,
હમ તુમ તે નિત કહતે એહી ભેદ બનાય. હું રોજ વાત કરતો હતો એમ કે આ ભેદ છે, રોજ વાત કરતો હતો. લખો શબ્દ એ પાર કે પર કી દેહી જનાય. આ જે શબ્દ આવ્યા ને, આજે જે પુરુષે આવીને વાત કરીને, આ પારના શબ્દો છે. આ પુરુષે આવીને વાત કરી, એ શબ્દોને તમે પરખો. મૂલ રૂપ દિખરાય કે દેહી તહાં પહોંચાય. પહોંચ્યો વોહી પુરુષ ય ગ્રહો કદમ ચિત લ્યાય. એમના ચરણ હવે આપણે પકડવાના છે. મૂળ સ્વરૂપ આપણને બતાવશે, એ આપણને ત્યાં પહોંચાડશે. એમના ચરણ આપણે પકડવાના છે. એ જે આવ્યા હતા એ પુરુષના ચરણ પકડવાના છે. આ રીતના અત્યારે ચિંતામણીજી એમના શિષ્યોને કેવા, એ ભૂલી જ ગયા છે કે અત્યારે ગુરુ છે, એમની શું પદવી છે, એ ભૂલી ગયા છે. એક વાત કરે છે, આમ કેવી રીતના વાત કરે, બસ એમના ચરણ પકડીએ. કોણ આવ્યું તું એમની પહેચાન કરે, પોતાને ભૂલી ગયા છે અત્યારે ચિંતામણીજી. જ્યારે વાત કરે છે કે સુધી ભૂલી ગયા છે. એમનો અહંકાર, આમ ધનીજીએ વાત કરી, અહંકાર, કેટલોક અહંકાર, આટલું જોવું, આટલું બતાવું, આટલા દીદાર કરાવું, કેટલી સિદ્ધિ, કેટલી પહોંચ, કેટલું જ્ઞાન. અને એક ક્ષણની અંદર અત્યારે જ્યારે ધનીજીએ પારની વાત બતાવી, બસ ચોટ લાગી ગઈ હૃદય ઉપર. કે છે આ પહોંચાવશે, આ પાર પહોંચાવશે. સાથ માહી શ્રીજુ સકલ ચર્ચા કિન્હી આય. ચિંતામણી સો જો ભઈ રહે હરખી નિધિ પાય. હવે શ્રીજી સાથ વચ્ચે આવે છે, નાથા જોશીની ઘરે આવે છે. ફરી સાથની વચ્ચે આવીને બેસીને વાતો કરે છે કે આજે તો ચિંતામણીજી સાથે ભેટ થઈ, આવી વાતો થઈ. એવું લાગે છે કે અખંડની નિધિ આજે એમને પ્રાપ્ત કરી છે. અખંડની વાત, મૂળની વાત આજે એમને પ્રાપ્ત કરી છે. હરખીને શ્રીજી અત્યારે વાત કરે છે સાથ પાસે, પોતાના હૃદયની વાત કરે છે. નાની વાત કોની સાથે કરે? સખીઓ રાજજી સાથે વાતો કરે તો રાજજી કોની સાથે વાતો કરે? રાજજી સખીઓ સાથે વાતો કરે છે અત્યારે. તો એ લીલા બને છે આખી. અને પછી બીજા દિવસે હવે શ્રીજીને કલ્લુ મિશ્રની ઘરે જવાનો થાય છે. કલ્લુ મિશ્ર પણ મોટા વિદ્વાન પંડિત છે, પણ વિદ્વાન પંડિત છે, એમને એ રીતે એક જ્ઞાનનું એમને પણ અહંકાર છે, શાસ્ત્રાર્થ એમને બહુ ગમે. તો એમને એ રીતે શ્રીજીને નિમંત્રણ આપ્યું કે જાણે એક શાસ્ત્રાર્થ જ કરવો છે. અને ઠઠ્ઠાનગરની અંદર બહુ બધા એવા જ્ઞાનીઓ હોય છે, તર્ક વિતર્ક કરે છે. તો બધાને ઇકઠ્ઠા કરે છે, શ્રીજીને બોલાવે છે, એમની સાથે શાસ્ત્રાર્થ કરે છે, વિરાટના પ્રશ્ન કરે છે, ભાગવતના પ્રશ્ન કરે છે. આપણને એક શાસ્ત્રાર્થ બતાવ્યો તો હાદીને કેવી રીતના બધાય વૈષ્ણવો આવીને પ્રશ્ન કરે છે, પંડિતો પ્રશ્ન કરે તો કેવા સહજતાથી, કોમલતાથી ઉત્તર આપે છે. તો અહીંયા પણ શ્રીજીને જ્યારે બધાય સાધુઓ મળીને, સંતો મળીને રીતે શાસ્ત્રાર્થ કરે છે, તો શ્રીજી શાસ્ત્રોના વચનથી એક શાસ્ત્રો ખોલીને આની અંદર આ લખ્યું છે, આની અંદર આ લખ્યું છે, વિરાટની વાત બતાવે છે, આગળ અક્ષરની વાત બતાવે છે, અક્ષરાતીતના ભેદ સમજાવે છે, બધું બતાવે છે, બધું જણાવે છે. કોઈ એવા એમના પ્રશ્ન નહીં કે જેમના ઉત્તર શ્રીજીએ ના આપ્યા. એમને તો એમ થાય છે, આમ જાણે શાસ્ત્ર અર્થમાં એમ કે શ્રીજીની વિજય થઈ. તો એક લૌકિક આમ કેવું કરે એમ, એ રીતે આમ જે શ્રીજીનું સ્વરૂપ છે એ રીતે એમને પહેચાન ના કરી. એટલે શું કહે છે? અસનાઈ વહાં કચ્ચી, કે છે પહેચાન કાચી પહેચાન છે એમ. શ્રીજીના સ્વરૂપની પહેચાન તો દૂર, પણ પરમાત્માની જે પહેચાન હોવી જોઈએ. એક લાયગા છીએ આપણે તો શેના માટે લાયગા હોય ધર્મની અંદર? તો શેના માટે? એક પ્રેમ માટે, એક પરમાત્માને કરીબ જવા માટે. એ પણ નહોતું. તો કે છે અસનાઈ વહાં કચ્ચી, એટલે સન્માન કરે છે, શ્રીજીનો આદર કરે છે, વિજય થાય છે, પણ કાચી પહેચાન છે એમ કે છે. પણ ઉત ચર્ચા સુની સંયમ, ને આ ચર્ચા કોણ સાંભળે છે? તો સખીઓ, જે વાસ્તવમાં લેવાવાળી છે, જે આવી છે ને આગળ શ્રીજી સંગે સાંભળવા માટે સાનિધ્યમાં આવી છે. શ્રીજી નિસ્બતીઓ માટે કરે છે બધું, એમના માટે ચાલે છે, એમને બતાવી રહ્યા છે બધું. એમને ચર્ચા સાંભળી. તો આ શ્રી મહામતી કહે સાથજી એ ઠઠ્ઠે કા મજકૂર, સંવત 1724 કહું આગે ઓર જહુર.
આ 1724ની વાત છે, ઠઠ્ઠાનગરની વાત છે. હજી આગળ ઓર લીલા છે. તો વચ્ચે એક કલ્લુ મિશ્રની ઘરે પધાર્યા છે. પછી હવે ચિંતામણીજીની ફરી આપણને વાત કરે છે. ચિંતામણીજીએ સાંભળ્યું, વાત કરી, શિષ્યોને પણ રહેવાતું નથી. કેમ કે શ્રીજી તો નીકળી ગયા, એમની પાસેથી નીકળી ગયા, અહીંયા રહેવાતું નથી. ચિંતામણીજીને રહેવાતું નથી. તો શોધવા નીકળે છે કે ક્યાં છે જે સાધ મારી પાસે આવ્યા હતા, જે પુરુષ આવ્યા એમને મને વાત બતાવી, એ ક્યાં છે? તો સંધ્યાનો સમય થાય છે, નીકળી પડે છે શોધવા માટે. આયે પૂછત કથામીને મોહે ઢૂંઢત ભઈ બોર. સંધ્યાથી ગોતી રહ્યા છે, આખી રાત ફરે છે કે ક્યાં છે, ક્યાં છે. કોઈ જોયા છે આવો ભેષ છે, આવી આવી વાતો કરે છે, ગોતી રહ્યા છે કે સાધુનું ઠોર ક્યાં છે. તો ચિંતામણીજી રાત્રિના ગોતતા ગોતતા એમને સવાર થઈ જાય છે. સવાર થાય ત્યારે કોઈને એમને ખબર પડી કે કલ્લુ મિશ્રાની ઘરે અહીંયા શાસ્ત્રાર્થ થયો હતો. તો એમના ઘરે પહોંચે છે દોડતા દોડતા. તો કહે છે ને, આ કલ્લુ મિશ્રની પાસે પહોંચે છે કે એ સાધુ આવ્યા, મારે એમના દીદાર કરવા છે. તો કલ્લુ મિશ્ર કહે છે, નાથા જોશી કા ઘર. અહીંયા નથી, એ ત્યાંથી આવ્યા હતા નાથા જોશીના ઘરે. તો તમે ત્યાં જાઓ, ત્યાં જઈને મિલાપ કરો. તહાં સે ખબર લે કે આયે પહોંચે અટારી પર. રેવાયું નહીં, ચિંતામણી જેથી રેવાયું નહીં. દોડીને નાથા જોશીના ઘરે પહોંચે છે ને જ્યાં અટારી ઉપર શ્રીજી બેઠા હોય છે, સાથ બધાય બેઠા હોય છે, ત્યાં આગળ આવીને હવે દીદાર કરે છે. તહાં સાથ સબ બેઠે, બીચ મેં બેઠે શ્રીરાજ. મધ્યમાં ધની વિરાજમાન છે. ચર્ચા કે બખત में लगा, चिंतामणि कदमों इनका. बोलो श्री प्राणनाथ प्यारे की. દિલ્હીના દરબારમાં 12 મોમિનોની અંદર પહેલી સખી 12 મોમિનોના દરબારમાં જે જવાના છે એમાંથી પહેલી સખીનું આગમન થઈ ગયું છે. ચિંતામણીજી એ 12 મોમિનોમાં શામિલ થવાના છે. આવીને કદમો લાગે છે, ચરણોમાં પ્રણામ કરે છે. साथ संगी सब अपने, चर्चा लगा सुनने. श्रवणा दई भली भात सो, निस्बत अंकुर अपने. દાઈજ પ્રણામ કરે છે. શ્રીજી ચર્ચા કરી રહ્યા છે, ખૂબ ગહેરી અત્યારે ચર્ચા કરી રહ્યા છે, વાતો બતાવી રહ્યા છે. બધાની વચ્ચે જઈને હવે પૂરા શ્રવણાદય ચિંતામણીજી સાંભળે છે, વચન સાંભળે છે. કેમ કે ધામનું અંકુર આવ્યું, મૂળની નિસ્બતી છે, એ મૂળની સખી છે. આવીને સાંભળે છે પૂરા શ્રવણાદય. સુખ પાયા ચર્ચા મીને, અપની ભૂલી ગઈ ભૂલ. બધું ભૂલી જાય છે એ ચર્ચાના રસની અંદર, જાણે બધું ભૂલી જાય છે. હું કોણ છું, એવા ગાદીપતિ છે, એટલા શિષ્યો હજારોમાં, એટલું માન સન્માન, એટલું જ્ઞાન, એટલી રિદ્ધિ સિદ્ધિ, એવા દર્શન નૂરી એમને કરેલા છે. પણ બધું આપની ભૂલી ગઈ ભૂલ, બધું ભૂલી જાય છે. ચર્ચા દેખી અધિક, અસલ અંકુર કા મૂલ. અધિક એમ કહે છે કે શ્રીજીની જે ચર્ચા છે, આ રસ, આજ આટલા દર્શન કર્યા છે કે આ રસ, આ અધિક છે, આ જ્ઞાન અધિક છે, આ વચન અધિક છે, આ સ્વરૂપ અધિક છે, આ ચર્ચા અધિક છે. અસલ અંકુર કા મૂલ, અસલનું અંકુર છે, ધામનું અંકુર છે, મૂલનું અંકુર છે. ઉનકે સેવક સહસ્ત્ર એક, જે 1000થી અધિક સેવક છે. પૂરી હુલ તિન આઈ, હમરે ગુરુ સર્વજ્ઞ જે નમે વહાતે જાય.
અમારા સર્વજ્ઞ ગુરુ, અમારા સર્વજ્ઞાની ગુરુ સેવકોને થાય છે આજે ત્યાં જઈને નમન કરે છે. એક સાધુના ચરણોમાં જઈને નમન કરે છે. જોવે કે શ્રીજીના શિષ્યો સુંદર સાતની સંખ્યા કે હજારોમાં થોડી થઈ છે. ઠઠ્ઠાનગર હજી તો શ્રીજી આવ્યા છે. જોવે છે કે અમે હજારોની અંદર અમારી સંખ્યા, એટલા સર્વજ્ઞાની અમારા ગુરુ આટલા પહોંચેલા ને આવીને સાધુના ચરણોમાં પ્રણામ કરે છે. ફિરે ચિત્ત સબ કે વહાં દુવિધા બરતી આઈ, ચિંતામણી દ્રઢ કર હિયો ચર્ચા સુનત બજાઈ. શિષ્યો તો હલી જાય છે, શિષ્યો લઈને આવે છે પાછા કે આને ચર્ચા સાંભળવાની છે, આગળના વચન લેવાના છે, સમજવાના છે, જાણવાનું છે, એમના ચરણોમાં શીશ મૂકવાનું છે. શિષ્યોને લઈને આવી જાય છે. શિષ્યોમાં ખલબલ પડી ગઈ છે. એમને તરત આ સ્વીકાર્ય નહીં થતું, તો એમને દુવિધા આવી ગઈ હવે કે એક તો ગુરુ અમે માયના, હવે ગુરુ બીજા ગુરુ કરે છે તો અમારે કરવાનું છે શું? અમારે શું કરવાનું? ગુરુ જો મારા બીજાના ચરણોમાં પ્રણામ કરે છે. ચિંતામણીજીનું હૃદય અત્યારે દ્રઢ છે, એમનો વિશ્વાસ દ્રઢ છે, તો એ તો એકદમ લગનથી ચર્ચા સાંભળી રહ્યા છે. ચલે આએ સબ ગુરુ લગા, જેટલા બી છે બધા શિષ્યો આવી ગયા. હવે શ્રવણાદે લગાએ, એ ગુરુજીનો હુકમ છે તો બધા શ્રવણાદય સાંભળે છે. લખત શબ્દ દ્વે તીન દિન સબ સક ગઈ બગાય. બોલા શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. 2-3 દિવસ, બસ 2-3 દિવસ શિષ્યો ચર્ચા સાંભળે છે ને બધી શંકાના નિવારણ એ 2-3 દિવસની અંદર થઈ જાય છે. શ્રીજી જ્યારે ચર્ચા કરે છે તો 2-3 દિવસ બસ બધી શંકાનું સમાધાન શિષ્યોનું થઈ જાય છે. એમને પણ વિશ્વાસ આવે કે આ ગુરુ નહીમાં છે તો શું કામ નહીમાં છે, આ ક્યાં પહોંચેલા છે, જે આવ્યા છે કેવા છે, એમ ક્યાં પહોંચેલા છે શ્રીજી. તો અત્યારે એમની શંકા દૂર થાય છે. ખંડની ભલી ભાત સો દેખત સાથ સંબંધ, તબ ચિંતામણી છાને કહ્યા શરમ રાખ્યો બીચ મોમિન. હવે શિષ્યોની તો શંકાનું નિવારણ થઈ ગયું, પણ રૂહને તો પૂરી ખેંચવાની છે રાજીને. સખી છે, મૂલની સખી છે, ચિંતામણીજીનો અહંકાર છે, એને પૂરેપૂરો ધનીજી તોડી રહ્યા છે. તો ખંડનીના વચન હવે આવે છે. ખંડનીના વચન જ્યારે શ્રીજી કહે, હવે ચિંતામણીજી પૂરા સમજી રહ્યા છે કે આ તો મારી વાત થઈ રહી છે, મને કહી રહ્યા છે, કેમ કે ગુરુને લક્ષીને, પદને લક્ષીને બધું કહી રહ્યા છે. અત્યારે જ્ઞાનને લક્ષીને એમનું જ છે આ બધું. કે છે વચન આમ ખંડનીના લાગી જાય છે ને શ્રીજીને કહે છે કે થોડી મારી શરમ રાખજો, બસ આમ શાંતિથી બધા જતા રહે છે. પછી છાના શ્રીજી પાસે આવીને કહે છે કે શિષ્યો વચ્ચે, બસ આ શિષ્યો વચ્ચે થોડી મારી શરમ રાખજો. એકાંત મોસો કહો જાનો તેસી ખંડની. આમ એકાંતમાં મને તમે બોલાવો, પાસે બોલાવો, બેસાડો, એકાંતમાં બોલાવો, જેટલું કહેવું એટલું કહો. ત્યારે મને તમે ગુસ્સો કરીને જે કહો એ મને કહો, શું કોઈ સમસ્યા નહીં, તમે મને એકાંતમાં જેટલી ખંડની કરું બધું સાંભળીશ. પર મેરે કો સેવકો મેં શરમ રાખો જાન અપની. એમ હું તમારો છું, હવે તો સેવકોમાં મારી થોડી શરમ રાખજો. તબ રાજેન્સો કહ્યા તુમારી ક્યો ના રાખે શરમ. તમે કયો છો, તમારી, તમે મારા જ છો, હું તમારી શરમ શું કામ ના રાખું, હું રાખીશ એમ. તમે ચિંતા ના કરો, તુમકો જો હમ કહેંગે દે પડદા ઓટ મરમ. અને કહીશ તો તમને જ ખબર પડશે. ચલો હવે એ રીતે કહીશ કે જાણે તમને જ ખબર પડશે એમ. પડદાની અંદર તમને કહીશ એટલે ખબર બીજાને નહીં પડે. એ સબ ગયે અપને ઘરો, રાતે રાજ મેં કિયે કિરંતન. અરે સખી અરજી કરી, મને આ રીતે ના કહો, આ રીતે કહેજો. તો રાતે રાજે કિયે કિરંતન વાણી અત્યારે ઉતરે છે. સુનો રે સત કે બંજારે, એ સુકન ગ્રહો મોમી. એ કિરંતન વાણી અત્યારે ઉતરે છે. સુનો રે સત કે બંજારે, એનું આપણે કાલે જોશું કે શું છે, પણ સુનો રે સત કે બંજારે રાતે ઉતરે છે. અને એ કિરંતન સવારે લગાવી દે છે, ત્યાં આગળ દિવાલમાં લગાવી દે છે, એટલે ચિંતામણીજી આવીને વાંચી શકે. તીન મેં સુકન ખંડની કે તુમ છોડો જ્ઞાન ગુમાન.
એ બધા વચન છે એની અંદર ખંડનીના. કીધું હતું કે હું પડદાની અંદર આપીશ, તો હવે કોઈની સામે નહીં, પડદામાં લખી દીધું. તો હવે એની અંદર ખંડની છે. રાત કો આયે જબ પડ્યા તબ ચિંતામણી કો ભઈ પહેચાન. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સવારે આવે છે અને વાંચે છે. એ લગાવી દીધું શ્રીજીએ કે ચલો એમના માટે આ રીતે કીધું, તો આ રીતે હવે આવીને વાંચે છે, ખંડનીના વચન વાંચે છે. ત્યારે ઓળખાણ થાય છે કે શું કહેવા માંગે છે ધનીજી, મને ક્યાં પહોંચાડવા માંગે છે, શું કહેવા માંગે છે. અને ત્યારે એમને પહેચાન થાય છે. અહંકાર, આમ અહંકાર, એક પદનો અહંકાર, એક જ્ઞાનનો અહંકાર, બધું માયનું, એમ કે મારા ધની છે, બધું માયનું. પહેચાન કરી કે પાર પુરુષ છે, ઉપરની વાતો બતાવે છે, બધું માયનું. પણ સૂક્ષ્મમાં ક્યાંય જે બધું રહી ગયું છે એ પણ ધનીજી તો બધું દૂર કરે. તો અત્યારે એ દૂર કરે છે, એ અહંકાર તોડે છે. ચિંતામણીજીને પહેચાન થાય છે કે આ કોણ છે, આટલો લાડ, આટલો પ્રેમ, જે ક્યાં હું ફસાયો છું, બસ ત્યાંથી મને કાઢ્યું. આ કેવો લાડ, કેવો પ્રેમ ધનીનું. બસ હું જ્યાં ફસાયો છું ને એ જ બધી વાત, જ્યાં જ્યાં મન ફસાય, જ્યાં જ્યાં બધું ફસાય છે, આપણી બુદ્ધિ બધું ફસાય છે, બસ એ જ બધી વાત એની અંદર ચિંતામણીજી વાંચે છે તો એમને પહેચાન થાય છે. અને પછી સવારે આવીને વાત કરે છે, અબ મારો કાલે કુત્તે કો લાઠી સિર ઉપર. જ્યારે એ વાંચે છે કે જે હવે તમે મારો. સેવકો આગે તબ કહ્યા મેં ખાલી, કછું ના ખબર, હું ખાલી છું, બસ મને કાંઈ ખબર નહીં. ત્યાર સુધી તો હતું કે સેવકોની સામે થોડી મારી શરમ રાખજો, થોડો એ અહંકાર તને કે આટલું શું કામ બચી જાય, આટલું શું કામ રાખવું છે, આટલું શું કામ તમે સુખ લ્યો તો પૂરા લ્યો, એક ડારી તો દૂજી બી ડારો, બધું છોડો. હવે એ જે મારો કાલે કુત્તે કો લાઠી સિર ઉપર, અહંકાર રૂપી જે કાળો કૂતરો છે એને તમે મારો, લાઠીઓ મારો, દંડા મારો. સેવકોની સામે કીધું કે બસ હું ખાલી છું, મને કાંઈ નથી ખબર. તબ શ્રીજીએ સરાહ્યા શાબાશ ચિંતામણી, પાઈ તે નિસ્બત કો એ સુકન મોમિન. બસ આ મારી સખીના વચન છે, આ મારી મોમિનના વચન છે, મારે એ સાંભળવું છે. કે છે શાબાશ, શાબાશ કહે છે ચિંતામણી, તમને શાબાશ છે, આજે તમે નિસ્બતની પહેચાન કરી, તમે ઓળખું કે તમે કોણ છો. એમ કે અંગના એ નાખે કે મારી શરમ રાખજો, અંગના એ ના કે મને ઓટમાં આપજો, અંગના એ ના કે મારી લાજ રાખજો, અંગના એ વસ્તુ ના કે. આ અંગનાના વચન છે, બસ મારો કાલે કુત્તે કો લાઠી સિર ઉપર, લાઠી મારો અને કાઢો. આ કૂતરાને જેટલું મારવું હોય, અહંકાર રૂપી કૂતરાને તમારે જેટલું મારવું હોય એટલું મારો, પણ બસ મને કાઢો, બહાર કાઢો, મને મુક્ત કરો આનાથી, મને મારા નીચ સ્વરૂપમાં લાવો. તો એ વચન જ્યારે આવે છે, શ્રીજી ગદગદ થઈ જાય છે, પ્રસન્ન થઈ જાય છે કે આ મારી રૂહના વચન છે. એટલા શિષ્ય સામે બધું સ્વીકાર કરે છે. જે આ મારી રૂહના, મારી સખીના વચન છે કે આજે નિસ્બતની પહેચાન, આ વચન જોઈએ. સરાહે છે શ્રીજી, અત્યારે પ્રસન્ન થઈ જાય છે, મોમીન છે. આજે અહીંયા સુધી આપણે હવે કાલે જે કિરંતરનું પ્રકરણ જે બતાવે છે, ચિંતામણીજીની આગળની જે લીલા છે, અને જો બીતક ભાઈ હમસે શ્રી લાલદાસજી 12 મોમીનના બીજા મોમીન, 2 મોમીન ઠઠ્ઠાનગરથી છે. ચિંતામણીજી, લાલદાસજી, શ્રીજીનો દાહિનો હાથ છે શ્રી લાલદાસજી, ગામની આસબાઈ સખી છે શ્રી લાલદાસજી, એ આવી રહ્યા છે. તો એમની સાથે મિલન આપણે જો ધનીએ બતાવે તો આપણે કાલે એ જોશું. આજે આપણે અહીંયા સુધી એમ કે ચિંતામણીજી આવી ગયા, એ કહે છે, ધની બતાવે છે કે હર સખીનું મિલન આપણું મિલન છે, હર સખીની ખંડની પણ આપણી ખંડની છે.
હર સખીની જાગૃતિ આપણી જાગૃતિ છે, હર સખીની નીંદ આપણી નીંદ છે. કેવી આપણી વિતક, આતમ સહુની એક જ દિશે, જુજવી તે દિશે દે, એ રીતે આપણી વિતક છે. એ રીતે છે જ્યારે આપણે ચાલ લઈએ છીએ ત્યારે આ હર સખીની વિતક આપણી વિતક છે, અને હર સખીનું મિલન આપણું મિલન છે, અને હર સખીની જાગણી આપણી જાગણી છે. એ હરેક આનંદ ચાલની અંતર્ગત આપણે બધું મહેસૂસ કરી શકીએ છીએ, કેમ કે જે એની નિસ્બત છે એ જ મારી નિસ્બત છે, કોઈ અલગ તો છે ને, એ જ નિસ્બત છે. એના અંતર્ગત હરેક વસ્તુ આપણે મહેસૂસ કરી શકીએ છીએ. ધનીની કૃપા છે, એમના વચન, એમના શ્રી ચરણની આ કૃપા છે. મમ્મીનો બતાવે છે, ચાલ બતાવે છે. આજે કેવડી મોટી વાત છે એ બધું માન ગુમાન જ્ઞાન બધું ભૂલીને, પદવી ભૂલીને, દર્શન ભૂલીને, બધું ભૂલીને મૂકીને કે છે મારો કાલે કૂદતે કો, અને હવે આગળ એમની સેવા આવશે. આ કેવી પદવી છે, કેવી પદવી છે, ને આગળ આવશે. ચિંતામણીજી સેવા બજાવે છે તો દૂર દૂર જે સાથ છે એમને શ્રીજીની પાતી પહોંચાડવાના, શ્રીજીના સંદેશ પહોંચાડવાની એવી સેવા બજાવે છે ચિંતામણીજી આગળ. એવી સેવા કરે છે શ્રીજીની, લાવો લે છે હવે આગળની લીલાની અંદર લાવો લે. ક્યાં પદવી, ક્યાં હજારો શિષ્ય, અને ક્યાં સેવા શ્રીજી કેવી આપે છે. એમ એક પત્ર પહોંચાડવાની, એક પાતી પહોંચાડવાની, પણ એ પદવીથી અધિક સુખ, અધિક આનંદ, અધિક લાવો ક્યાં છે એ બતાવી રહ્યા છે. મમ્મીનો કરીને બતાવી રહ્યા છે કે આનંદ પહેચાનની અંદર, એમની સેવાની અંદર એ આનંદ છે. હા લીધું અને કેવું છોડ્યું, અને પછી જે અપનાવ્યું અને કેવો આનંદ લીધો છે, કેવો લાવો લીધો છે. બારા મમ્મીની અંદર સામેલ થશે, કેવી સેવા બજાવી છે, એ કેવા સખિયા છે. પરમહંસ મમ્મીનું આવી રહ્યા છે, આપણને ચાલ બતાવી રહ્યા છે, નજર બતાવી રહ્યા છે. ધનીના કોટી 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 શુક્રાના છે, પરમહંસોના કોટી કોટી શુક્રાના છે. આપણને માર્ગ બતાવી રહ્યા છે. શ્રી કહે છે ને, માર્ગ કંટક સહિત સવારે, કાંટા ખુદ હટાવીને એના પર ચાલીને આપણને માર્ગ બતાવ્યો છે. એ કોઈ કાંટા આપણને ના નડે, બસ એ હટાવવાની પદ્ધતિ એ બતાવી દીધી. આમ કરો હટી જશે. એવા છે આપણા મમ્મી. જે અહીંયા સુધી રાખીએ, આગળ પછી આપણે કાલે જોઈશું. આ ચોપાઈ તો હરાવીએ. તબ શ્રીજીએ સરાહ્યા, શાબાસ ચિંતામણી, પાઈ તે નિસ્બત કો, એ સુકના મોમેન, એ સુકના મોમેન. બોલો શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી બાયજુરાજ મહારાણી કી જય, મહારાજા શ્રી છત્રસાલ કી જય, સ્વામી શ્રી લાલદાસ મહારાજ કી જય, સમસ્ત મસ્ત સુંદર સાત